બાલાસર ગામના યુવાનો કહે છે, અમારો મત રામને, અમારો મત કામને. બાલાસર એટલે રાપર તાલુકાનું આદર્શ ગામ. આ આદર્શ ગામને દર્શનીય બનાવવાની નેમ વ્યક્ત કરે છે જમણીબેન રામભાઈ ચૌહાણ. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો કાલે બાલાસરની વિશેષતાઓ હું તમને બતાવી ચૂક્યો છું. આજે બાલાસર ગામના બીજા ઉમેદવાર છે રામભાઈ કરશનભાઈ ચૌહાણ. રામભાઈ પણ શિક્ષિત છે, ગ્રામ વિકાસની એમની પાસે પણ દ્રષ્ટિ છે, એમના ઘણા બધા કાર્યક્રમો આપણી સાથે છે. ખાસ તો હું કાંઈ વધારે કહું એના પહેલાં આપણે રામભાઈને જ મળશું. રામભાઈ, શું કહેશો? મહાદર છે, ખાસ તો રાજપૂત સમાજની અહીં બહુ બોડી વસ્તી છે અને તમે એક યુવા ચહેરો છો. ગામના વિકાસ માટે શું વિચારો? ગામના વિકાસની અંદર જે અત્યારે મેં બાલાસર ગામ પંચાયતના ઉમેદવારી ફોરમમાં અમારું નામ અમે દાખલ કર્યું છે, તો બધા ગામના 18 વર્ણને સાથે રાખી કોઈ પણ કામ નાના મોટા હોય, પહેલાંની જે પેનલના અમુક અધૂરા કામો હોય અમે પૂર્ણ કરશું. કે જેમ કે અમુક જે વાંટ છે સાઈડમાં, તો એમાં હજી લાઇટ પહોંચેલી નથી, તો લાઇટના અમારા પ્રયાસો રહેશે. કોઈ રસ્તાના રહેશે, ગામની અંદર કોઈ રસ્તા અધૂરા રહેશે, એમનું કામ પૂર્ણ કરશું. પછી જેમ ગટર વ્યવસ્થા છે, સીસીટીવીને ટોટલ આપણે ગામની અંદર સજ્જ કરવાનું છે વિચાર, અને ગામના 18 વર્ણને સાથે લઈને ચાલવાનો અમારો નિસ્વાર્થ ભાવના છે. ખાસ તો રામભાઈ, એવું એક કેવું કામ હશે કે જેના તમને છે ને ગામ યાદ રાખે? હવે એવું કામ તો અમે બધા સાથે રાખીને ગોકળિયું ગામ અમારું જેમ બને, ગામ અમારું બહુ સારું જ છે, બધા લોકોનું સંમતિવાળું અમારું ગામ છે. આ ગામની અંદર કોઈ બીજી તકલીફો નથી, પણ તે છતાં બધા અમારા વડીલો 18 વર્ણને સાથે રાખી અને બધાના વિચારોને સાથે લઈ અમે સારું કામ કરવાની ઈચ્છા બહુ ધરાવશું. બસ અમે ગામમાં અત્યારે ચૂંટણી આવી સરપંચની, અને અમારા ગામનો બધાનો હળીમળીને ભાવથી અમે ચૂંટણી લડીએ છીએ. દરેક સમાજ અમારો કોઈ પણ કોમવાદ જેવું અહીંયા છે નહીં. દરેક કોમના, દરેક સમાજના બધા હળીમળીને અમે ચૂંટણીનું કામ કરીએ છીએ. અને અમને બધાને ઉત્સાહ છે કે ગામનું સારું કામ થાય અને ભેળા મળીને અમે રહીએ. અને બસ અમારો સૂત્ર એક જ છે કે રામનો મત ને રામનું કામ. આવું અમે માનીને અમે કામ હાલીએ છીએ કે બધાને સારું મળે એવું કામ કરવાનું, બધાથી હળીમળીને રહેવાનું. તમને શું લાગે છે ગામમાં કઈ એવા વિકાસની કઈ કડીઓ ખૂટતી હશે કે જે રામભાઈ દ્વારા પૂર્ણ થશે? બસ અમારા રામભાઈ એ કે જે ગામમાં કામ અધૂરા હશે એ અમે બધું પૂર્ણ કરશું. હળીમળીને બધા ભેરા બેસી અને કામ ઉકેલીને કે ભાઈ આ ગામમાં કામ કર્યા જેવું છે એ અમે કામ અધૂરા પૂરા કરી નાખશું. ખાસ તો રામભાઈ, હજી હું તમને પ્રશ્ન કરી, તમારી જે પેનલ છે, હા, તો એ પેનલમાં કોણ છે, એમની પાસે શું વિઝન છે? અમારી પેનલની અંદર બધી સમાજના સભ્યો છે, તો એનું વિઝન એ જ છે કે કોઈ પણ છેવાડાનો કોઈ રસ્તો કોઈ બાકી હોય તો એ રસ્તો કોઈ કમ્પ્લેટ બનાવવાના, પેવર બ્લોક છે, બીજું છે ગામની અંદર લાઇટની વ્યવસ્થા છે એ કરવાની છે, અને પાણી વ્યવસ્થા છે એ બરાબર બધું ચાલે છે. પાછું ગામની અંદર બીજી કોઈ લાંબી કોઈ પણ અધૂરાશું હશે તો પરિપૂર્ણ કરશું. ખાસ તો મોડલ સ્કૂલમાં સ્ટાફની ઘટ છે એવું મને કાંઈક સાંભળવા મળ્યું હતું. મોડર્ન સ્કૂલની અંદર પણ ઘટ છે સ્ટાફની. શિક્ષણની અંદર ટોટલ ખૂટતી કડીઓ હશે એને જોડવાના અમે ખૂબ પ્રયાસ સારા કરશું. રામભાઈ કઈ બરાબર કરશે અને રામભાઈ આપણે ગામનો વિકાસ જ કરવાનો છે. અમારો યુવા પેનલનો પહેલેથી જ એવો વિચાર છે કે મારો મત રામને, મારો મત કામને. ગામમાં ખૂટતી કડીઓ બધી જોડવાની, અને નાનામાં નાની અમારી પેનલનો પહેલો વિચાર તો એવો છે કે નાનામાં નાના માણસને જે કચેરીઓના ધક્કા થાય છે એ કચેરીઓની અમે ખૂટતી કડી બાલાસરમાં જ એ લોકોને પૂરી પાડીએ. ઈ સેવાના માધ્યમથી કે રૂબરૂ એ આપણે એવો એ કાર્યકર રાખીએ. એ પૂરતી મતલબ જે પબ્લિકને હેરાનગતિ મેન થતી હોય તો આ બધી કચેરીઓની મગજમારી છે, એમાંથી અમે પૂર્ણ રીતે પબ્લિકને છુટકારો અપાવવાની અમારી પૂરી જિમ્મેદારી છે. ખાસ તો જેમ કે આ જન્મના વિદ્યાર્થીઓ માટે જે દોડવું પડે છે, લાઈનમાં ઊભું રહેવું પડે છે, કે જી રેશન કાર્ડના જેમ કે કેવાયસી કરવાના છે, કોઈના જે નામ અમુક કેવાયસીને લીધે નીકળી ગયા છે તો ટોટલ કોઈ માણસને તકલીફ ના પડવી જોઈએ. બીજો પ્રશ્ન એ છે કે બાલાસર ગામની અંદર એક બેંકની ખાસ જરૂર છે, તો એના માટે મેં બધા 18 વર્ણને સાથે લઈ અને અમારો ખૂબ પ્રયાસ સારો
કે જેમ કે બેંક અમારે આવવી જોઈએ, પ્રાથમિક સુવિધાઓ ગામને પૂર્ણ થાય એ ટાઈપના અમારે પ્રયાસો રહેશે. કાનાભાઈ માદેવા. 18 આલમને મારા વંદન. ગામમાં વતી 18 આલમને મારા વંદન છે. તો કોઈ વસ્તુ દરેક જાત નાત વિના કોઈ વસ્તુ દરેકના કામ પૂર્ણ વસ્તુ થવા જોઈએ. કોઈ વસ્તુ ભેદભાવ રાખવો નહીં. અને પછી કોઈ વસ્તુ ચૂંટણી વીતી જાય પછી કોઈને હળીમળીને પ્રેમથી ગામમાં સુખ શાંતિથી રહેવાનું. આટલી મારી વિનંતી. શું કહેશો હંસરાજ? ના, રામભાઈ સારા ઉમેદવાર છે. આમ તો બે ઉમેદવાર સારા જ છે, પણ રામભાઈને પહેલાંથી એમાં સમર્થન આપી દીધું હતું ને આ ભાઈ પાછળથી આવ્યા એટલે એમની સાથે જ છે. ને ગામમાં જેમ કે અલગ ફિલ્ડર બાલાસરમાં 11 kVનું ફિલ્ડર છે, એ લાઇટ લાંબી છે. ક્યાં સુધીનું છે ભાઈ? મોવાણા સુધી. મોવાણામાં ફોલ્ટ થાય તો ગામમાં લાઇટ જાય. ફિલ્ડર નવું બાલાસરનું અલગથી આવે, બેંક આવે, ભવિષ્યમાં તાલુકા બને એના માટે માંગ થાય, કારણ કે 35 કિલોમીટર દૂર જવું પડે છે. ને નાના મોટા કામ છે રેવન્યુના, એમાં ઘણો પસટવારો છે, પૈસા ઘણા લૂંટે ખેડૂતો, તમને ખબર જ હશે. એ બધા કામ થાય, ખેડૂતોને અલગ અલગ ખાતા કરી દે. જેમ કે અત્યારે 5 લાખ સુધીની KCCની લોન થઈ ગઈ છે, તો એને જમીન ના વેચવી શકે, એવા બધા કામ કરશે. દર્શક મિત્રો, ખાસ તો મેં તમને કાલે આ ગામની એક વિશેષતા કીધી હતી કે આ ગામ જેટલો લગભગ રાપર તાલુકાના બહુ ઓછા ગામોમાં છે. અહીં ચૂંટણી પૂરતા 2 પક્ષ હોઈ શકે, પણ ચૂંટણી પછી આખું ગામ એક હોય છે. અને લોકશાહીની પ્રક્રિયામાં ચૂંટણી એ એક એવી પ્રક્રિયા છે કે એમાં છે ને ક્યાંક ને ક્યાંક જે લોકશાહી લોકો માટે અને લોકો દ્વારા જ રચાતી આ ગ્રામ પંચાયત છે, એટલે ઊભું રહેવાનો તમામને હક છે. પણ અંતે આ પરિણામ ભવિષ્યના ગ્રહમાં હોય છે. રામભાઈ, ખાસ તો બેંકનો આપણી પાસે સબસ્ટેશન છે, પોલીસ સ્ટેશન છે, મોડલ સ્કૂલ છે, પ્રાથમિક સ્કૂલ છે. બેંક હતી, મને બરાબર યાદ છે, બાલાસરમાં બેંક હતી, પણ આ બેંકનો પ્રશ્ન બહુ મોટો છે. શું કહો? હવે બેંકમાં અત્યારે શું છે, અમારે રાપર જવાને 35 કિલોમીટર થાય છે. અત્યારે એ જે પહેલાંનો જે જમાનો હતો એ ટાઈમે કોઈ અહીંયા વેપાર કે બધું ઓછું હતું, ખેડૂત વર્ગી બધું હતું. આજની તારીખમાં બાલાસર એક સેન્ટરનું ગામ છે, તો વેપારમાં કોઈ પણ જે દુકાનદારો છે વેપારી, એમને દરરોજના ધક્કા થાય છે રાપરના. તો બેંકની ખાસ અમારે જરૂર છે. અને બીજું એ કે અમારો એવા વિચારો હશે કે ગામની અંદર અમારે આ જે ચૂંટણી છે કે છેલ્લી ચૂંટણી આ ગ્રામ પંચાયતની થવી જોઈએ, આજ પછી અમારે ત્યાં બિનેફાઈ સર્વામતું થાય એવા અમે પ્રયાસો કરશું બધા ગામને સાથે લઈને. તમારા ગામમાં આરોગ્ય કેન્દ્ર છે, પણ એની અંદર ઘણા ટાઈમથી સમજી લો કે ડૉક્ટરની પણ અભાવ છે, બેંકનો પણ છે. એવા તો ઘણા બધા મુદ્દા ઉપર વિચારી કે શિક્ષકો પણ નથી એમ. તો આ બાબતમાં જો સક્રિય અમારી કಡೆ સરપંચ હશે તો એમાં આગળ અમે કામ કરી શકીશું. બાકી સરપંચ જો સક્રિય નહીં હોય તો આગળનું કામ અમારે થવાનું નથી ને કોઈ હિસાબે. એટલે કારણ કે અમારી જો આ પેનલ જીતશે ને તો જે પહેલાં જે મહત્ત્વના મુદ્દા છે એના ઉપર 100% અમે આ બાબતમાં કામ કરશું. મારું નામ ગોહિલ કમલેશભાઈ મોમાયાભાઈ. બાલાસર ગામની જે આદર્શ સભી અમારે રાપર તાલુકાની અંદર આદર્શ ગામ તરીકે બાલાસરની જો ગણતરી થતી હોય તો ભવિષ્યમાં પણ આદર્શ ગામ કાયમ માટે બની રહે એવા અમારા અથાગ પ્રયત્નો રહેશે. અને જો રામભાઈની પેનલ દાખલા તરીકે જો વિજય થાય ને સરપંચ પદ આવ્યા પછી જે બાલાસરની જે ખૂટતી ઘડી છે કે મોડેલ ડેટ સ્કૂલની અંદર શિક્ષકોની ઘટ હોય, કન્યાકુમારની અંદર શિક્ષકોની ઘટ હોય, આરોગ્યને કોઈ લગતો પ્રશ્ન હોય તો આરોગ્યની અંદર સ્કૂલની અંદર શિક્ષકોનો અભાવ હોય, આરોગ્યની અંદર ડૉક્ટરોનો અભાવ હોય, તો પૂરતી તમામ કડીઓ જે ગ્રામ પંચાયતને લગતી જે ગ્રાન્ટો આવતી હોય તે 100% સંપૂર્ણ ગ્રામ પંચાયતને સર્વાંગી વિકાસ થાય એવા પ્રયત્નો અમારા અથાગ પ્રયત્નો ચાલુ રહેશે. અને સદા માટે બાલાસરની અંદર સર્વાંગી 18 આલમને સાથે રાખીને સહિયારા પ્રયત્નો દ્વારા ગામનો વિકાસ કેમ બને એ અમારા પ્રયત્નો સતત ચાલુ રહેશે. ભાઈ અર્જન ભગતના પુત્ર છે ને, ખાસ તો અર્જન ભગત એટલે એક એવું નામ કે એ ભજન ગાતા હોય, માઇકની જરૂર નહીં, રામ મંદિરેથી ગાતા હોય તો આખા ગામમાં સંભળાય એટલે મને ખબર પડી જાય કે અર્જન ભગત ગયા રહ્યા. શું કહેશું? જય માતાજી ગણેશભાઈ. આપણે જે આ પંચાયતની ચૂંટણીમાં જમણીબેન રામભાઈ ચૌહાણ તેમને મેદાનમાં ઉતાર્યા છે અને બહુ સારા કામ કરશે, ઉત્સાહી યુવા છે, બધા જાણકાર છે અને રોડ રસ્તા ગટર લાઇટ કોઈ પણ કામ હોય એને સંપૂર્ણ કરશે. રામભાઈ, ખાસ વિશેષ કોઈ? ખાસ વિશેષ એ કે અમારે દાદા જગાજીની દયા છે ગામની અંદર, તો દાદા જગાજીને સાનિધ્યની અંદર અમે બેઠા છીએ. એની અંદર અમે બિન સવારસ ગામની અંદર કોઈ પણ કામ હોય અમે ગમે ત્યારે 24 કલાક અમે તૈયાર રહીશું સેવા માટે. તો દર્શક મિત્રો, આ હતા રામભાઈ ચૌહાણ. અને ખાસ તો જે એમની પેનલના શિક્ષિત યુવાનો છે એ તમે સાંભળ્યો. ગામમાં ખૂટતી કડીઓની પૂર્તિ કરવા માટે ક્યાંક ને ક્યાંક સરપંચ બહુ જાગૃત હોવા જોઈએ. જાગૃતની સાથે સાથે એની પાસે વિઝન પણ હોવું જોઈએ, એની એક દ્રષ્ટિ હોવી જોઈએ. બાલાસર ગામ ચોક્કસપણે આદર્શ છે. અને અત્યારે જે 2 ઉમેદવારો છે, બે ઉમેદવારો જેને કહી શકાય કે શિક્ષિત છે
અને ખાસ તો આ વિકસિત ગામમાં શિક્ષિત સરપંચોની ખૂબ બધી જરૂર છે. વાત જગાજી દાદાની રહી તો જગાજી દાદા આ ગામનું શ્રદ્ધાનું મોટું કેન્દ્ર છે. એમાં કોઈ એમાં 18 વર્ણખામ, હું તો માનું છું લગભગ આજુબાજુના ગામોમાં પણ જગાજી દાદાનું જેને કહી શકાય કે એક ઘણા બધા શ્રદ્ધાળુઓ છે. આપણે આશા રાખીએ કે આ ગામમાં શિક્ષિત સરપંચ મળે અને ગામનું જે એક નામ છે રાપર તાલુકામાં એ હજી વધારે ને વધારે ઓપ લેતું રહે એવી આશા રાખીએ. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, બાલાસર.